નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે ખેડૂત મિત્રો આપણે વાત કરીશું કે જો તમારી પાસે કૂવા અને બોરવેલ હોય તો સરકાર તમને આપે છે 1,49,400 રૂપિયાની સહાય। ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શું જોવાના છીએ તેની વાત કરીએ તો યોજનાનો મુખ્ય હેતુ શું છે, કેટલી સહાય તમને મળવાપાત્ર છે, કયા ખેડૂતો આમાં લાભ લઈ શકે છે, કયા જિલ્લા અને તાલુકામાં આ યોજના શરૂ થઈ ગઈ છે અને અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના અંદર જોવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ખેડૂત મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તેની વાત કરીએ તો રાજ્યમાં બંધ પડેલા કૂવા કે બોર ટ્યુબવેલને ભૂગર્ભ જળ માટે રિચાર્જ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। પાણીના તળ અને ઊંચા લાવવા માટે સિંચાઈની સુવિધા વધારવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે। ખેડૂત મિત્રો, મળવાપાત્ર સહાયની રકમની વાત કરીએ તો 1,49,400 રૂપિયા તમને મહત્તમ આમાં સહાય મળવાપાત્ર છે। કુલ ખર્ચના 90% અથવા 1,49,400 જે ઓછું હોય તે તમને આમાં સહાય મળશે। સહાયની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે। ખેડૂત મિત્રો, આ યોજનાનો કોણ લાભ લઈ શકે તેની વાત કરીએ તો રાજ્યના તમામ વર્ગના ખેડૂતો, એસસી, એસટી, ઓબીસી, જનરલ, ઈડબ્લ્યુએસ તમામ ખેડૂતો આમાં લાભ લઈ શકે છે। ખેડૂતો પાસે બંધ પડેલા કૂવા કે બોર હોવા જોઈએ। રિચાર્જ થયેલ પાણીનો ઉપયોગ સિંચાઈ, પીવા માટે, ઉદ્યોગ અથવા ખેતીકામ માટે કરી શકાય તેની માટે આ સહાય પૂરી પાડવામાં આવે છે। તો ખેડૂત મિત્રો, અરજી કરવાની આ તારીખ નોંધી લેજો। ફોર્મ ભરવાની શરૂઆત 9 ફેબ્રુઆરી 2026થી થઈ ચૂકી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 ફેબ્રુઆરી 2026 રાખવામાં આવેલી છે। તો આ છેલ્લી તારીખ પહેલાં તમે આમાં અરજી કરી શકો છો। ખેડૂત મિત્રો, અત્યારે આ કયા જિલ્લામાં ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે તેની વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને અન્ય જિલ્લા જેવા કે સાબરકાંઠા, મહીસાગર, નર્મદા વગેરે જિલ્લામાં અત્યારે ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે। આગળ મિત્રો, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, અન્ય જિલ્લા અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર વગેરે જગ્યાએ ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે અને આ તમારા ગ્રામ પંચાયતમાં વીસીઈ પાસે તમે આ નોંધણી કરાવી શકો છો। આગળ ખેડૂત મિત્રો, અરજી કઈ રીતે કરવી તેની વાત કરીએ તો અરજી પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે। ખેડૂતોએ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને છેલ્લી તારીખ 24/2/2026 પહેલાં તમે આમાં અરજી કરી શકો છો અને આ તમારા ગ્રામ પંચાયતમાં વીસીઈ પાસે પણ તમે આમાં અરજી કરાવી શકો છો। તો ખેડૂત મિત્રો, આવી જ સરકારી યોજનાની સચોટ માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ લક્ષ્યવેધ 2.0ને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમને આ વિડીયો ઉપયોગી સાબિત થયો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો। જય હિન્દ, જય ભારત। મળીએ એક નવા વિડીયો સાથે।